રાઇટ ટુ એજ્યુકેશન એટલે કે આરટી કાયદા હેઠળ સ્કૂલમાં પ્રવેશ લેવા ઈચ્છતા પેરેન્ટ્સ અને વિદ્યાર્થીઓ માટે સૌથી મોટા સમાચાર. આરટીઈમાં પ્રવેશ માટે આવક મર્યાદામાં વધારો કરી દેવામાં આવ્યો છે. હવે 6 લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવક ગણવામાં આવશે. શહેરી ગ્રામ્ય વિસ્તારમાં 6 લાખ સુધીની આવક મર્યાદા નક્કી કરાઈ છે અને સાથે જ 15 એપ્રિલ સુધી આરટી પ્રવેશ માટે અરજી કરી શકાશે, એટલે કે તારીખ પણ લંબાવી દેવામાં આવી છે. અગાઉ શહેરી વિસ્તાર માટે આવક મર્યાદા 1.5 લાખ હતી, જ્યારે ગ્રામ્ય વિસ્તાર માટે 1.20 લાખ આવક મર્યાદા હતી. હવે 6 લાખની આવક મર્યાદા કરાતા અનેક વિદ્યાર્થીઓને લાભ થયો છે. ગુજરાતમાં ગરીબ અને ઓછી આવક ધરાવતા પરિવારોના લાખો બાળકો અત્યાર સુધી આરટીઈ હેઠળ પ્રવેશ મેળવી અભ્યાસ કરી રહ્યા છે. હવે આ કાયદાનો લાભ વધુ લોકોને મળે તે માટે થઈને આવકની મર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનસરિયાના વડપણ હેઠળ શિક્ષણ વિભાગે ગ્રામ્ય અને શહેરી વિસ્તારના વાલીઓ માટે આવક મર્યાદા વધારી અને 6 લાખ કરવાનો નિર્ણય કર્યો છે. હવે વાલીઓ 15 એપ્રિલ સુધીમાં ઓનલાઈન અરજી પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે. શિક્ષણ વિભાગ દ્વારા ટૂંક સમયમાં જ વિસ્તૃત સૂચનાઓ અને માર્ગદર્શિકા પણ જાહેર કરવામાં આવશે.